તો જો મોટી બધી વામ આવી છે તો આપણે ઉપાડી લીધી છે અને બીજી નાની વામ આવી છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. વેલકમ બેક. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ. અમને 4 વાગી ગયા છે. અમે ચા પાણી પી અને વાઘો માંડી દીધો તો વાઘો ઉપર જઈશ. આમ વાંચશે તો તમને બતાવશું. બાકી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બાકી વિડીયોમાં તો મજા જ કરાવશું. મજા કરાવવાની કોશિશ તો કરીએ જ ગાઈસ. અત્યારે અમે 7 જણા છે એટલે વ્યૂ થોડુંક ઉતરતું નથી, એ બદલ સોરી. બાકી લાઈક કરતા જજો, શેર કરતા જજો. ચાલો તમને વાઘાનો વ્યૂ બતાવું. અમારા દિવ્યેશભાઈ ખેંચે વાઘો, પણ આમાં ક્યારે આવવામાં કીને ખબર છે. જો અમારી ગળી આવે, ગાઈઓ આવે, વજુભાઈ ઉપાડે છે, ટંડેલભાઈ કેબિનમાં ગયા છે, પસવાડે ગયા છે. જો ગાતો આવ્યો જો ભાઈ. હવે દિવ્યેશભાઈ કહે છે કે બહુ ઊંડી વામ આવે છે, બરાબર, તો મોટી લાગે છે એમ પણ કહેતો જઈશ. હા મોટી નથી એમ પણ કહેતો જઈશ ભાઈ પાછો. તો હવે કન્ફર્મ જ થઈ ગયું છે કે મોટી જ વામ છે, એટલે કે 10-15 કિલોની હશે કદાચ. તો હવે હું કુટી ઉપર વહી ગયો. વજુભાઈ કે હું ઉપાડી શકી નહીં એટલે તમે આવી જાઓ. તો હવે હું આવી ગયો છું. જો હવે આ કુટીમાં આપણે વામ આવવાની છે ગાઈસ. તો જો નીકળી મોટી આલિશાન વામ. તો હવે આપણે એને હૂંક મારી અને હોળીમાં લેવાની છે, તો બહુ ધ્યાન રાખીને લેવી પડે. જો હવે મારી લીધો હૂંક ને આપણે ચડી ગઈ છે આપણી બોટમાં. જો કેટલી પસરાય છે. હવે તેને છે ને કોળુમાં જ નાખી દેવાની છે, એટલે કે આપણને હેરાન કરે નહીં. તો હવે વજુભાઈ નાની વામ ઉપાડી લઈ, તે નાની વામ ઉપાડીને ખોલામાં વજુભાઈએ નાખી દીધી છે ગાઈસ. અરે ગાઈસ, જો પેલી મોટી વામ આવી છે ને તે મને કડી પડી છે ગાઈસ. આખો હાથ હોજી ગયો છે મારો. લોટલા કેમ કરીશ? તો જો ગાઈસ બહુ દુખે છે પણ. અને આપણે જો મોગલમાં લખેલ છે ને, તો મોગલમાં આપણને બચાવી લીધે છે મોગલમાંના નામે. તો હવે આપણે લોટલા કરી નાખીએ. જો ગાઈસ આપણે હવે લોટલા કરવા આવી ગયા છે. અમારા ખલાસીઓ વાઘો ઉપાડે છે ને હું લોટલા કરવા આવી ગયો. તો કરી નાખીએ લોટલા. તો જો કેટલો મસ્ત તાવડીમાં લોટલો પાકે છે. અને લોટલો કેવી રીતે ટીપું છું ને તે પણ તમને વ્યૂ બતાવીશ. તો પહેલાં આપણે થોડાક લોટલા પકાવી નાખીએ, પછી પાછી ખેલે બનાવશું ને બીજા દિવસે ત્યારે બતાવીશ. તો બાકી મારા માસા છે ને ગોવારાનું શાક વાઢીને આપી ગયા છે આપણને. તો હવે આપણે તેને પકાવવાનું છે. તો જો મસાલો શેકાય છે તેલમાં, મસ્ત લાલ કાશ્મીરી મરચું છે. તો બહુ શાક મસ્ત બને છે ગોવારાનું. તો હવે આપણે ઓલમોસ્ટ શાક પાકી ગયું છે. તો હવે જમી લઈએ ભાઈ. 3 વાગ્યાના ઉજાગરા છે. તો ચાલો જમીને આપણે ગુડ નાઇટ કરી જવાનું છે. તો ગાઈસ ગુડ નાઇટ તો કરી ગયા હતા, પણ પાછું મરા કે 3 વાગે વાઘું માંડેલું છે, એટલે અમુક વ્યૂ રાતના પવનના હિસાબે લેવાતા નથી, એટલા માટે. ચાલો ભાઈઓ, મરાકાના 3:30 વાગે વાઘું માંડ્યું હતું, પણ 2 દોઢવાળી બાંધી છે ને કિલ્લાવાળી બાંધી છે. 3 વામ બાંધી છે, 4-5 હાંડા બાંધ્યા છે અને 2 ઢૂમા બાંધ્યા છે. બાકી જો નાસ્તો બનાવવા આવી ગયો. મારા ખલાસી ફ્રી થઈને આવે એટલે નાસ્તો કરવાનો છે સવારમાં. ગુડ મોર્નિંગ. બાકી લોટલો બનાવ્યો છે, ચૂડેલો લોટલો છે, રાતના બનાવેલા એખાદા. તો ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવા આવી જાજો. દિવેશભાઈ કેમ છે? કેટલા વાગે વાઘું માંડ્યું હતું? 3:30 વાગે. કેટલી વામ બાંધી? 3. હા આમ કરીએ ભાઈ. આમાં વાતાવરણ પણ જોતો ગંભીર થઈ ગયું. સૂર્ય ભગવાન નીકળ્યા નથી, 8 વાગી ગયા તોય પણ. જો ચૂડેલો લોટલો. બસ સગન બાપા આમથી કંઈક આવે જો એવા આઠું ધોઈને એવા આગળથી. જો હવે નાસ્તો કરી લે, ચા ને. તો હવે આપણે આવી ગયા છે ગાઈસ શોરૂમમાં બરફ નાખવામાં, માસલામાં. તો જો ગરમી થઈ ગયો. બરફ ભાંગીને આ ખાનામાં વામ છે અને આમાં હાંડા છે. તો બરફ નાખી દીધો છે હાંડામાં. ને જો મોટી વામ બાટી છે ને મને કડી પહેરી જો એ છે, અને આમાંથી બરફ આપણે કાપીને નાખ્યો. તો હવે કોરૂમમાંથી તો નીકળી આવ્યા. એન્કર ઉપરનો સમય થઈ ગયો, વાઘું માંડવાનો ટાઈમ થઈ ગયો છે. તો વાઘો પણ માંડી દઈએ. તો આપણે આવી ગયા છે પાછા ગળી કાઢવા માટે, એટલે કે કૂટી કાઢીને આપણે આપીએ છીએ. માસા બધી વગેરે વસ્તુ તૈયાર કરે છે. બાકી એકને એક વ્યૂ ઘણીવાર લેવાનું મન નથી થતું, એટલે તમને ગાડા વચ્ચે વાઘું માંડવાનું સીન નથી બતાવતો ગાઈસ, એટલા માટે. તો હવે લોકો જો વાઘું માંડીને નવરા થઈ ગયા ગાઈસ. તો દિવ્યેશભાઈ છેલ્લી 2 કૂટી નાખવા ગયા છે અહીંયા પુરાવીને. અરવિંદભાઈ ગાંજરો લઈને ઊભી ગયા છે. તો બોલો જય માતાજી નાખી દીધું. હવે
હવે આપણે પકાવવા જવાનું છે. તો મંગળવાર છે ને, તો હવે આપણે શાકભાજી કાઢીને આવી ગયા છે ને અહીંયા ભાત પકાય છે. તો હવે ભાત પણ પકાશે એક બાજુ અમારા માણસો સહેલો કાપે છે, ગોપાલભાઈને બધી એ લોકો ને મારે પાછી કૂટી પણ વાવવાની છે. તો હવે આપણે પકાવી લખીએ. તો જો મગ છે, બટેટા, ડુંગળી, ટમેટાં, તેલ મૂકી દીધું. તો ચલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે સીટી વગાડી નાખવાની છે, 6-7 સીટી વગાડી નાખવાની છે ગાઈસ. તો હવે આપણે જો સહેલો હાથમાં આવી ગયો પછી ઢાંકી દઈએ પહેલાં કુકરનું ઢાંકણું. તો જો ભાઈ કેટલું કામ કરવું પડે છે. કૈલાસભાઈ રોકાઈ ગયા છે તો જમવાનું પણ બનાવવું પડે છે ને જો કૂટી પણ વાવશું ને એક બાજુ આપણું બકાલું પણ બને છે, એટલે કે શાકભાજી. જો કૂટી કેટલી મસ્ત વહાઈ ગઈ તો સ્પીડમાં વાવવી પડે આપણે. તો હવે આપણે પાછા વાઘો ઉપર આવી ગયા. જમ્યું તો નથી, જમવાની તંડેલ કે વાર છે, તો વાઘો ઉપરનો ટાઈમ થઈ ગયો તો વાઘો ઉપર લઈએ. તો આમાં આવે છે વામ, દિવ્યેશભાઈ કહે છે, તો આપણે બારોબાર વ્યૂ લેવા માટે આવી ગયા. તો વામ આવે, જો હવે આવી ગઈ વામ. તો આપણા વજુભાઈ છે ને હૂંક મારવાનો છે, હૂંક મારી લીધો. હવે તે ખોલામાં નાખી દેશે. જો સામે ખોલો છે, નાખી દીધી વામ. અમારું વાઘું ઉપડી ગયું. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, 1:30 વાગવા આવ્યો છે બરાબર. 11 વાગ્યાનું પકાવી લઈ ગયું. જમવા જવાનું છે, બાકી જો થઈ ગયું ગાંજરું ટાણે સાંઢા બેઠા સાંઢા, એક કાંકરો બેઠું કાંકરો. આ દિવેશભાઈ કામ કરે છે. બાકી જો ભાઈ મૈત્રીભાઈ જાય 4-5 નંગ. હવે જમવાનું ગરમ કરો. હવે આ ભાઈ મેં છે ને આવીને બધી ભાણા પાણી લઈ ખર્ચો. હજી અમારા ખલાસ આગળથી બધી કામ કટાવીને આવ્યા નથી. બધી આવે તો મને બોલશે લગભગ અમે આવ્યા નથી તો કેમ કાઢી લીધું તે ખાવાનું. તો ચાલો હવે ખાઈ લઈએ. આજે મંગળવાર છે એટલે બકાલું બનાવ્યું છે. બાકી જો બકાલ. ચાલો ભાઈ ખાઈને ઘડીક પર આરામ કર્યો નહીં. અહીંયા કાંઈ પર ને માંડવા આવી ગયા. અમારે કુટ્ટી પુરાવે, હું કુટ્ટી કાઢીને આપું દિવેશભાઈને. તો જો બધી કુટીમાં ગાંહિયા પોળવી લેખા છે ઓલમોસ્ટ. તો હવે તંડેલની વાટે છે. તંડેલ કહે કે જવા દો. તો હવે તંડેલ આપણા નંબર ઉપર કાઢે છે. જો અરવિંદભાઈ ગાંજરો તૈયાર કરે છે તો પાછો મૂકી દીધો. હજી લગભગ થોડીક ચલાવવાની બાકી લાગે છે લગભગ, એટલે મૂકી દીધો. તો હવે 5 મિનિટ પછી માંડવાનું થશે. બાકી જો એ બાજુ ગાંહિયા બાદશાહમાં ભરેલા જ હતા. તો હવે તંડેલ કહે તો જવા દો. તો જો જવા દે છે. નાખી દીધી મારી માસે રાસરી. વજુભાઈએ 4-5 કુટી હાથમાં ઉપાડી લીધીશ. તો ચલો જય માતાજી કરીએ. તો કંઈક માતાજીએ કંઈક અમીને વામ બામ વધારે બધાવી દઈ તો અમારો બેરો પાર થઈ જાય. તો હવે ચા મૂકવા આવી ગયા વાઘું માંડીને. તો ચા પીને પાછા આવી ગયા છે આપણે વાઘો ઉપાડવા માટે. તો જો બધી ખાલી જ છે. એક માણસો બધી ખોલા બાંધે છે. અને જો ગાઈસ સ્કૂટીમાં છે ને ઝાડવું ભરાઈને આવ્યું ને તો તેમાં ટીટા ફિશ આવેલી છે. મોટું બધી છે, 500 ગ્રામ જેટલું હશે. તો આપણો અરવિંદભાઈ છે ને તેને ખાડી લઈ. અને જો આપણે વજુભાઈ વાઘું ઉપાડે તો વજુભાઈને વામ બાંધીશ. તો દિવ્યેશભાઈએ ઉપાડીને ખોલામાં નાખી દીધી. મારો માસો છે ને કે ટીટામાં મારું વ્યૂ લ્યો કે ટીટામાં. તો જો મારો માસાએ ટીટું કેટલું મસ્ત પકડેલું છે. તો હવે મારો વારો તાણવાનો વારો આવી ગયો છે ગાઈસ. તો જો મને વામ બાંધી ભાઈ વજુભાઈએ ઉપાડીને નાખી દીધી ખોલામાં. તો હવે વજુભાઈ તાણે છે વામ બામ બાંધે તો ઠીક છે, પણ બાકી મારો માસો માવો ખાય છે. ચાલો ભાઈ તો 300 કુટી બાકી છે અને હું રોટલા કરવા આવી ગયો. તો જો ગેસ બીજો દિવસ થઈ ગયો. જેમ તમને કીધું હતું કે હું લોટલાનું સીન તમને બતાવીશ કે કેવી રીતે લોટલો ટીપાય. તો જો આવી રીતે ગોરો હાથમાં છે અને આવી રીતે મને બીજી સ્ટાઇલ તો નથી આવડતી, પણ મારી સ્ટાઇલમાં તમને લોટલો કેવી રીતે ટીપાય એ તમને દેખાડું છું. જો આવી રીતે પછી પાણી ચોપડી અને સીધો કરી અને પછી ટીપવાનો, અસ્તે કરીને ટીપવાનો. તો કેવો મસ્ત ગોળ બની જાય લોટલો. તો જો ગેસ બની ગયો. હવે ઓલમોસ્ટ બાકી જ છે, બની ગયો. હવે આપણે જે પકાયેલો છે તે કાઢી લઈએ પહેલાં. તો મેં લોટલો ટીપો તેના માટે 1 લાઈક તો બનતા ગાઈસ, 1 લાઈક કરજો. તો હવે એ લોકોની 300 કુટી હતી બાકીને હું લોટલા કરવા ગયો હતો. તો હવે એ લોકોની 50 કુટી જેવું છે બાકી પવન શાંત છે તો મજા આવે છે ધંધો કરવાની. બાકી જો હવે આપણે પાછા પકાવવા આવી ગયા છે. તો બટેટા છે
અને અહીંયા બકાલું છે બપોરનું ને ભીંડા બનાવવાના છે અને રાતે શેરડી ખાવાની છે આપણે. તો હવે આપણે જો બટેટા પાણીમાં નાખી દીધા, ટમેટા મરચાં બધી કમ્પ્લીટ છે, તેલ મૂકી દીધું છે અને અહીંયા ભીંડા છે ગાઈસ. તો હવે જમવાનું બની ગયું છે, ભીંડા અને લોટલા અને બપોરનું બકાલું છે તે પણ છે. તો ચાલો જમી લઈએ આપણે. ચાલો ભાઈ, હવે આપણે ખાઈ લીધું, 9 વાગી ગયા છે, હવે સુઈ જવાનું છે, પાછું 3 વાગે ઉઠવાનું છે વાઘો માંડવા. અત્યારે તો સાંજે તો ખાલી 3-4 જ બેઠી વામ, સવારે શું બાટી કંઈ ખ્યાલ નથી. બાકી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી વિડીયો અહીંથી આપણે વિડીયોને એન્ડિંગ કરીએ. તો ચાલો ફરીથી મળીએ નવા બ્લોગમાં. ગુડ બોય, બાય બાય.